નમસ્તે દોસ્તો, આપનું સ્વાગત છે ન્યૂઝ ગુજરાતી પર। અહીં અમે તમને રોજની 20 મોટી ખબર આપીશું સરળ ભાષામાં સચોટ માહિતી સાથે। જો તમે છો ચેનલ પર નવા તો તરત જ સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવો જેથી દરેક મહત્વપૂર્ણ ખબર સૌથી પહેલા તમને મળે। ચાલો શરૂ કરીએ આજના મુખ્ય સમાચાર। અંબાલાલ પટેલની નવી આગાહી। હવામાન વિભાગની આગાહી અનુસાર આજે રાજ્યમાં બેવડી ઋતુઓનો અનુભવ થાય તેવી શક્યતા છે। આગામી દિવસોમાં વધુ વરસાદના એંધાણ નથી। આગામી 24 કલાક બાદ અડધા ગુજરાતમાં વાતાવરણ સૂકું થશે તો 11 ઓક્ટોબરે રાજ્યમાં ડળવા વરસાદની શક્યતા છે। આ ઉપરાંત 12 ઓક્ટોબરે દક્ષિણ ગુજરાતમાં સામાન્ય વરસાદી ઝાપટાની શક્યતા છે તેમજ દક્ષિણ સૌરાષ્ટ્રના વિસ્તારમાં પણ હળવા વરસાદનું અનુમાન કરવામાં આવ્યું છે। 3 મહિનામાં 3 ઋતુનો અનુભવ થશે। હવામાન આગાહીકાર અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે ગુજરાતના ખેડૂતો માટે ચિંતાજનક સમાચાર છે। આગામી 3 મહિનામાં 3 ઋતુનો અનુભવ થવાની શક્યતા છે જે કારણે પાક પર માઠી અસર થઈ શકે છે। આજથી 13મી ઓક્ટોબર સુધી વાતાવરણમાં પલટો રહી શકે છે। આગામી 24 કલાકમાં સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને સંઘ પ્રદેશોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે। દરિયાકાંઠે DC1 સિગ્નલ લગાવવામાં આવ્યા છે। હવે ડ્રાઇવિંગ લાયસન્સ માટે લાગવગ નહીં ચાલે। ગુજરાતમાં આગામી 1 જાન્યુઆરી 2026થી ડ્રાઇવિંગ લાયસન્સ માટે નવી સિસ્ટમ કાર્યરત કરવામાં આવશે। હવે ગુજરાતમાં સૌપ્રથમવાર મોડાસા કચેરીમાં AI ટેકનોલોજીનો અમલ શરૂ કરાયો છે જ્યારે ગાંધીનગર RTOમાં AI ટ્રેક અપગ્રેડેશનની કામગીરી ચાલી રહી હોવાથી આગામી સપ્તાહે AI ટ્રેક સંપૂર્ણ કાર્યરત થઈ જશે। ટેસ્ટ આપતી વખતે અરજદાર ક્યારે કઈ ભૂલ કરે છે તેનું મોનિટરિંગ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ કરવાનું હોવાથી આસાનીથી પાસ થવાનું અઘરું બનશે। RTOના ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક પર 18 કેમેરા લગાવવામાં આવશે। PM કિસાન 21મો હપ્તો આ ખેડૂતોને ₹2000 નહીં મળે। કેન્દ્ર સરકાર દ્વારા નાના અને સીમાંત ખેડૂતોને આર્થિક સહાય પૂરી પાડવા માટે શરૂ કરવામાં આવેલી પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ અત્યાર સુધીમાં 20 હપ્તા ખેડૂતોના બેંક ખાતામાં સીધા ટ્રાન્સફર કરવામાં આવ્યા છે। હવે તહેવારોની સિઝનમાં એટલે કે દિવાળીના અવસરે 21મા હપ્તાની જાહેરાત થવાની શક્યતા છે। જો કે આ વખતે ઘણા ખેડૂતોને તેમનો હપ્તો નહીં મળે કારણ કે તેમના દસ્તાવેજો અને યોજનાની શરતો હજુ સુધી પૂર્ણ થયા નથી। મુખ્યત્વે જે ખેડૂતોએ KYC અને જમીન ચકાસણીની પ્રક્રિયાઓ પૂર્ણ કરી નથી તેમને તેમના ખાતામાં ₹2000ની રકમ મળશે નહીં। લાભ ચાલુ રાખવા માટે તમામ ખેડૂતોએ PM કિસાન યોજનાની સત્તાવાર વેબસાઇટ પર જઈને KYC અને જમીન ચકાસણી તાત્કાલિક પૂર્ણ કરવાની જરૂર છે। કેન્દ્રીય બજેટ 2026થી 27 તૈયારીઓ શરૂ। નાણાં વિભાગ દ્વારા તમામ શાસકીય વિભાગોને 2025થી 26ના બજેટ માટે જરૂરી કામગીરીની સૂચનાઓ આપતા 52 પાનાનો પત્ર મોકલવામાં આવ્યો છે। વિભાગોને 15 ઓક્ટોબર સુધી આવક અને ખર્ચના પ્રાથમિક અંદાજ મોકલવા સૂચવવામાં આવ્યું છે। 15 ડિસેમ્બર સુધી તમામ મહેસૂલી અને મૂડી ખર્ચના વિગતવાર અંદાજ રજૂ કરવા પડશે। અગાઉના બજેટમાં ફાળવાયેલા પણ ઉપયોગમાં ન લેવાયેલા ખર્ચને નવા બજેટમાં સમાવિષ્ટ ન કરવા પણ સ્પષ્ટ સૂચના અપાઈ છે। ખાદી પોલીવસ્ત્રની ખરીદી પર 30% વળતર। ગાંધી જયંતિના ઉપલક્ષે ભરૂચ, ચીખલી, વાપીમાં ખાદી પ્રદર્શન અને વેચાણ મેળો યોજાશે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વોકલ ફોર લોકલ અને ખાદી ફોર નેશનના આહવાનને ઝીલી 2 ઓક્ટોબર 2025થી 31 ડિસેમ્બર 1925 સુધી ખાદી અને પોલીવસ્ત્રની ખરીદી પર 30% વળતર આપવાનો નિર્ણય કર્યો। આ પહેલથી મહાત્મા ગાંધીના સ્વદેશી વિચારને વેગ મળશે જે આત્મનિર્ભર ભારતને બળ આપશે। ખેડૂતોને બેટરી પંપ ખરીદવા 10,000 સહાય। ગુજરાત સરકાર દ્વારા ખેડૂતોના વિકાસ માટે અવનવી યોજનાઓ અમલમાં મૂકવામાં આવે છે જેમાં ફોર્મ ભરવા માટે મહત્વનો ભાગ આઈ ખેડૂત પોર્ટલ ભજવે છે જેના અંતર્ગત ખેતીવાડીને લગતી તમામ યોજનાઓનો લાભ મેળવી ખેડૂતોનો સતત વિકાસ હંમેશા વધતો રહે તે માટે ગુજરાત સરકાર દ્વારા અત્યંત પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે। યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય ખેડૂતોને પાક સંરક્ષણ, જીવનથી સુરક્ષિત રાખવા માટે જરૂરી દવા છંટકાવના પંપ ખરીદવા માટે આર્થિક સહાય પૂરી પાડવામાં આવી રહી છે। ખેડૂતો માટે ખેતીના પાકમાં અત્યારે સૌથી વધુ નુકસાન પહોંચાડતા કીટકો અને રોગોનું નિયંત્રણ કરવું એ ખેડૂતો માટે બહુ મુશ્કેલ બન્યું છે। ખેડૂતો માટે એક મોટો પડકાર છે।
બાળકના જન્મ પર મળશે ₹12,000. નમોશ્રી યોજના હેઠળ પાત્ર મહિલાઓને પ્રથમ 2 સંતાનો માટે કુલ ₹12,000 સુધીની નાણાકીય સહાય આપવામાં આવે છે. આ સહાય કેન્દ્ર સરકારની પીએમ માતૃ વંદના યોજના અને જનની સુરક્ષા યોજના સાથે જોડાઈને આપવામાં આવે છે. પ્રથમ ગર્ભમાં 4 તબક્કામાં સહાય મળે છે. નોંધણી સમયે ₹5,000, 6 માસે ₹2,000, સંસ્થાકીય પ્રસૂતિ પછી ₹3,000 અને 14મા અઠવાડિયે રસીકરણ પછી ₹2,000.